हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री राम। कैसे हो सब लोग? आई होप सब बढ़िया कि तुम्हारी मस्त मॉर्निंग हो चुकी है। और आज है रक्षाबंधन, तो सबको हैप्पी 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 रक्षाबंधन। और अभी विशाल भी आ गया तो अच्छी बात है, वरना तो कल तो घर पे नहीं था ना, कल अहमदाबाद थे, तो आज सब मॉर्निंग में आ गया 5 बजे ही। थोड़ा काम है तो बाहर गया हुआ है। और अभी हमारा नाश्ता हो चुका है। नाश्ता करने के बाद सभी को अभी मिल रहे हैं। और यहाँ पे मैं रेडी भी हो चुकी हूँ, सिर्फ अभी मैंने ड्रेस ही पहना हुआ है। उसके बाद मुझे थोड़ा घर का काम निपटाना है, उसके बाद मस्त अभी रेडी होना है मुझे, क्योंकि आज है राखी का त्योहार, रक्षाबंधन है। तो बहुत एक्साइटेडमेंट हूँ, क्योंकि इसलिए तो वहाँ से मैं यहाँ पे आई हूँ रक्षाबंधन करने के लिए स्पेशल, तो मैं मेरे हाथ से भैया को राखी बांध सकूँ, इसलिए अभी। तो चलो, अभी पापा तो घर पे है नहीं, मम्मी है, तो मम्मी को भी मिल ले, तो विशाल भी घर पे नहीं है। तो चलिए फिलहाल, मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ। આ તમે માં દીકરી થોડું મેચિંગ મેચિંગ કરી છે, મેચિંગ મેચિંગ આ સાડી મેં મમ્મીને લઈ આપેલી છે, મમ્મીના બર્થડે માં રેડ કલરની સાડી બાંધણી, અને બહુ ગમી હતી, એટલે મેં મમ્મી માટે મેં લીધી હતી સ્પેશિયલ। આજે મમ્મી પણ એ સાડી મસ્ત પહેરી છે, એકદમ રેડ રેડ કલર મસ્ત પહેર્યો છે, સરસ સરસ। તે મસ્ત કલર થયો છે। થેન્ક યુ। પપ્પા કેમ જરા દેખાતા નથી? વાડી ગયા વાડી ગયા છે એમ ને? ઓકે, રક્ષાબંધન છે, વાડી જાવતી કે હમણાં આવી છે। પપ્પાને રાખડી આવી કે નથી આવી, કે બેને મોકલાઈશ કે નહીં? કાંઈ નથી નથી આવી રાખડી? લે, એવું છે? પાછળ પપ્પાને રાખડી આવી નથી એના બેનો તરફથી, ખબર હોત તો લઈને પપ્પાને આપી દેત કે ભાઈ તમે તમારા બેને મોકલાવી દીધા, પણ મને તો ખ્યાલ હતો ને, તો તે મમ્મીએ સવાર સવાર પૂછ્યું, દવ તરફની રાખડી આવે છે આજકાલ, પોસિબલ નહીં હોય, પોસિબલ નહીં થયું કે એટલે એટલા માટે કઈ વાંધો ચલો। અને વિશાલ તો ત્યાં ઓફિસે ગયો છે, હમણાં આવશે, એટલે અમે જોઈ रक्षाबंधन उजवानी छे, पण भाभी घर पे नहीं है हमारी, तो पहले भी आ जाएंगे, उसके बाद हम मस्त सेलिब्रेशन करेंगे। और आज तो जीजू और किंजल सब लोग यहाँ पे आने वाले हैं, और साथ में बच्चों भी आने वाले, क्योंकि हर रोज तो बच्चों को घर पे रख कर आते थे, तो आज लेकर ही आने वाले, क्योंकि आज तो सबको रजा होती है। हाँ, सब जगह पे रजा होती है रक्षाबंधन की। और कल है संडे, तो मुझे उसको कॉल लगाना पड़ेगा, कल संडे है ना, तो सामान लेकर आना, तो 1-2 दिन यहाँ पे साथ में रुक सकते हैं, वरना तो वापस चले जाते हैं। हाँ, मुझे अभी याद आया थोड़ी देर पहले कि कल संडे है ना, तो अभी उसको कॉल लगा देती हूँ, तो सामान लेकर आए कल के लिए, तो भी अच्छी बात है। चलिए, और आज का और कुछ मेनू भी सोचने वाले हैं, 2 रुपए का भी क्या मेनू है, अभी डिसाइड किया नहीं है, अभी डिसाइड करेंगे अभी। तो चलिए, अभी थोड़ा घर का काम है, तो लिपटा दे। चलिए मम्मी, आपको बैग राखी भेज दी? हाँ, भेज दी ना, तो कोई बात नहीं। चलिए, એમાં હું છે જો કવરમાં મોકલાઈ કદાચ મળે કે ન મળે। હા, પછી ગયા તા ને શ્રીમદમાં। હા હા, સુરત આવ્યા પૈસા હતા। મામીને દેતી આવી હતી। ઓકે, એ હાલ રૂપ દેવાઈ ગયું તમારી। રાખડી લઈને બાંધી દેજો એમ। ઓકે, આપણે આખું થઈ પછી અહીંથી જવામાં એકલા મેળ ન હા, બહુ આખું પડી જાય તો। મળે નહીં। અને અત્યારે તમે રાખડી તમે કેવી રીતના મોકલી મમ્મી? પેલા કવરમાં મોકલાવતી। હા, કહું 10 વર્ષ પેલા કવરમાં મોકલાવતી, ત્યાર પછી નીલમ ને બધી મોટી થઈ ને ઋષિતાની પૈસા દેતી આવું, ગયા હોય ને મેં રાખડી લઈને તાર પપ્પાને બાંધી દે। હવે ત્યાં છોકરી કોઈ નથી, એટલે મામીને પૈસા દેતી આવી, મેં રાખડી લઈને મારા ભાઈને કોમે કેજે બાંધી દે। હા હા, એટલે કે વાંધો નહીં, એટલે એવી રીતે જાન પેલા તો કવરમાં રાખડી મોકલે, પેલા તમે લખતા ને મારા ભાઈ હાટોથી, મને યાદ મમ્મી લખેલું છે કવરમાં એમ। શું લખતા એમાં કઈ યાદ આવે એવું થોડું ઘણું કઈ? એટલે પેલા આવું કઈ ખબર નહોતી, રાખડીનો મહિમા એટલો બધો છે આવ્યો, એવું કઈ લખવાની ખબર નહોતી, પેલા ફોન નહોતા, હવે ફોનમાં બધું બહુ આવે છે। પેલા તો આપણે કેમ ટપાલમાં લખી, એવી રીતે લખીને રાખડી મળી જાય, એટલે તમે પાસે વળતો જવાબ લખજો, એવી રીતે। હા હા, સરસ સરસ। હવે તો બધું બહુ જ ફોનમાં આવે, અને અઢળક હોય, બધું પ્રેમ તો આમ હોય, પણ લખવાની લખતા નો ખબર ન હોય ને આપણે કઈ। હા, એટલે એમાં આઈડિયા આવી રીતના લખીએ કે આપણે ભાઈ વિશે એમ। હા, એ વાત તો હતી તમારી। મમ્મી ને બીજી વાત ઈ કે મમ્મી ને તો સાદું આપણે નોકિયા નું ડબલું કે ને, બધા બધા ડબલ જ કહેતા, એટલે ડબલું જ કહેશું કે એ મમ્મી ને ઈ પણ ન ફાવતું નોકિયા નું। મેં ઘણી વાર ખીજાય, મમ્મી તમે શીખી જાવ, તમે ક્યાંક બહાર ક્યાંક જાઓ ને, એકલા હોય તો તમારી જોડે ફોન તો સારું પડે, કે મને ન આવડે કેટલી વાર ગયું, પણ આ ખબર નહીં, ટચ સ્ક્રીન જયારે હાથમાં આવી ગઈ છે ને એન્ડ્રોઈડ, ત્યારે બધું મમ્મીને ફાવી ગયું છે, જેડ બધું મમ્મીને ફાવે, ફોન લગાવતા આવડે, યુટ્યુબ ખોલતા આવડે, મારા લોક ડેલી એમાંથી જોવે નહીં મમ્મી? શરૂઆતમાં મોટો ફોન હાથમાં આવી ગયો, મમ્મી ભાઈમાં મોટો ડાયરેક્ટ ફોન લખ્યો છે, એટલે નાનો હાથમાં આવ્યું જ નહીં, કીપેડ નો આવ્યું, મમ્મી એન્ડ્રોઈડ ફોન આવી ગયા હાથમાં, એટલે મમ્મી બધું ફોન પપ્પાને બધું ફાવે છે। પપ્પા તો કે ભણેલા છે 12 ને, મમ્મી કેટલું ભણેલા આપણે? 6 મમ્મી 6 ભણેલા છે, એટલા માટે થોડું કેવડાવે, કારણ કે તો સારી વાત કે મમ્મી ત્યાં ફોન ફાવી ગયો છે, તો ગુડ વાત છે, કારણ કે ડેલી ને મમ્મી અમારા ડેલી લોકો એમ જ જોતા હોય છે। તો ચલીએ, બધા નાસ્તો થઈ ગયો છે મસ્ત મજાનો, ભાખરી ને દૂધ ને કોઈ ચા ને માખણ તો ખાધું છે, અને ફોન સાઈડમાં રાખીને બધું ઘર કામ બતાવી દઈને। હા, અને અહીંયા છે આજે ઓળા, અત્યારના મમ્મી સવાર શેકી લીધા છે, તો થોડું મીઠું મોઢું આપણે કરી લીધું છે, અને હવે ફોન સાઈડમાં રાખી
थोड़ा घर काम से આપણે लिपटाई दे। यहाँ पे तो फिलहाल अभी यहाँ पे मेरा पोछा भी शुरू था तो बीच में पापा भी आ गए खेत से। पापा आ गए કેટલા વાગે ગયા હતા તમે જ્યારે આવ્યો હતો ને ગયા? 6 વાગે. તો જો ને જો 8:45 થઈ છે ત્યાં પપ્પા આવી ગયા છે. શાકભાજી લઈને આવી ગયા ને? શાકભાજીમાં શું છે આજે? કારેલા, ભીંડું, કાંઈ નહીં મૂકી દો પછી નિરાતે પોતું મારીને ખોલીને ચેક કરી લેશે શું છે બધું આવ્યું એમ ને તો વાંધો નહીં. ચાલો આપણે બધું કામ શરૂ કરી દઈએ હવે. અહીંયા પોકા છે પોતા મારે તમે અહીંથી લઈને બધું કવર કરી લીધું છે હે પપ્પા? હા પોતા મરાઈ ગયા. વાંધો તમે તાર હુકાઈ ગયો પપ્પા પંખા ગયા ને જરૂર જોતા હુકાઈ गई तुम तार मुक्ति रसोड़ा में. तो चलिए अभी अधूरा काम है ना स्टार्ट वापस कर देते हैं. फ्री हो गई और बजे अभी 9:30 और अब डायरेक्ट चलेंगे किचन में दोपहर की तैयारी करने के लिए. और दोपहर का जो मेनू है कढ़ी और पुलाव क्योंकि सबका हमारे घर पे फेवरेट है पुलाव. सबको इतना पसंद आता है तो शाक सब्जी रोटी कोई साइड में खाता ही नहीं सब लोग पुलाव और कढ़ी खाते हैं. तो आज का मेनू में पुलाव और कढ़ी है. तो यहाँ पे मैंने रख दिया है चावल बॉईल करने के लिए. अभी तो तैयारी हो रही है पुलाव की तो अभी यहाँ पे भी चावल बॉईल हो रहा है तब तक मैं यहाँ पे सारी सब्जियाँ कटिंग कर देती हूँ. कैप्सिकम है गाजर है और फ्रिज में अभी गोभी है और अभी फ्लावर है ना तो एक ही सब्जी मैं इसमें डालने वाली हूँ. और किंजल नहीं अभी रास्ते में आई थिंक हो गए सब लोग भी रास्ते में है बोले न दो अभी किंजल का कॉल लगाए थे 9 बजे तो बोले अभी निकलने वाले हैं. अभी पायल भी अभी थोड़ी देर बाद निकलने वाले हैं तो सब लोग साथ में आ जाए ना उसके बाद हम सेलिब्रेशन करेंगे रक्षाबंधन. 10 વાગે છે હજી બધા આવ્યા ને બધા હારે એવા સવારના 9 વાગ્યાની વાટ જોઈ છે બધાની પણ કોઈનો ટાઈમ નથી ઘરે પહોંચવાનો ટાઈમે. સમજા આવો મહેમાન આવો એટલે કહું છું હે ને લાગતું તું ને. અરે મારી ક્યુટી ઓહો હો બધાથી મસ્ત મારે સારું લાગે છે. શું છે માચી મેચિંગ કરી હે બટુ ડીંગલા મારો ક્યુટી ભાઈ મારો દીકરો ક્યાં લીધું તમારા માટે ગિફ્ટ મમ્મી માટે ખાસ કોનો યાદ કરો બેટા તું? બેટા ડીંગલો મારો ડીંગલો ડ્રેગન ફ્રૂટ માણસો ને બસ સરસ તમારે ઘા જોઈશ 9 વાગ્યાની અમે. હેલો આરવી જય શ્રી કૃષ્ણ કેમ છે તને? તો સારું બસ સારું જો હા કાલે ને હા કેટલા 3 વાગે આવી હતી એથી છે હા મને ખ્યાલ નથી. આવો મંગેરા મહેમાન આવો રક્ષાબંધન કરી નાખ બાકી છે એકદમ ઓકે અમારા ભાઈ અમે એમ નહીં હું એમ નહીં અમે અમારા ભાઈ ને પકડી નાખ્યા ક્યારના 9 વાગ્યા બેહાડ્યા છે કે કઈ બાંધી મેં એક બેન રસ્તામાં જ આવે પછી બાંધો ને મેં તો ભાભી રાખડી પહેલી વાર લીધી ને ભાભી નથી તો બેન હારે રાખડી બાંધો ને મેં એટલે કે ના કે મને તો બાંધી કે પાડી તો બસ બાંધે મેં એમની હારે બધા રાખડી બાંધીશ મેં કીધું હાલો કરી ધબધબાટી બોલાય હવે ટેક કરી આપણે બાંધવાની તો વાંધો નહીં હા ચલો બાંધ લે બધા આપણે મસ્ત મજાના. હું રૂહી ઓહો કોઈ 8,000 પછી તો ક્લીન કર્યું એમને એટલે વાર લાગી છે થોડીક ખબર કઈ પડે દક્ષિણા લાવો એમ એ તો હજી નાની છે એટલે ભગવાન નું માળા પછી એમ કે લાવ દક્ષિણા કાંઈ હાલો मस्त सेलिब्रेशन करिए आप रक्षाबंधन. चलो मस्त अभी मैंने प्लेट रेडी कर ली है. यहाँ पे अभी हमारी मिठाई है साथ में फूल है थोड़े बहुत और यहाँ पे जो विशाल की लड़ी और पायल की राखड़ी लेकर आई थी वो राखड़ी है और भगवान को प्रसादी करके मैं यहाँ पे लाई हूँ और पायल की इस तरह से ब्रेसलेट टाइप राखड़ी है. और यहाँ पे मस्त मैंने प्लेट रेडी कर दी है. अभी चलते हैं बाहर और यहाँ पे सब लोग अभी वेट में बैठ गए हैं
तो चलिए अभी चलते हैं बाहर, मस्त अभी सेलिब्रेशन करते हैं रक्षाबंधन का और तो वो दिखाते जाएंगे। तो चलिए ભાભીને રાખડી બાંધવા માટે અને ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે અને સમય મસ્ત મજાનો આવી ગયો છે. સ્પેશિયલ કહેવાય કે રક્ષાબંધન ભાઈ અને બહેનનો આ દિવસ છે એટલા માટે. અને ભાઈને તો પેલા આપણે રાખડી બાંધી દીધી મસ્ત મજાની, જો હાથમાં આપણે બાંધી દીધી છે. અને હવે ભાભી રાખડી ખાલી બાકી છે. હવે તો ભાભીને આપણે બાંધી દઈએ અને પછી નિરાતે મસ્ત મજાને આપણે બધાના વારણા લઈએ પાછા. ચાલો હારો પેલો મોટો સરસ દેખાવો જોઈને થોડો ચાંદલો જીજુ બ્રેસલેટ રાખો તો બ્રેસલેટ મારા ભાભીને બધું આમ એવું બધું બહુ ગમે, શોખ બહુ એવું બધું. હા એ વસ્તુ છે હો. ને તો એના પહેરવા હંમેશા પહેરી બરાબર છે. લોંગ ટાઈમ યાદ રાખે મને. હા જોરદાર. રેડી ને વાયા તો ઝુમકા. ક્યાં પાણી ટીંગે નીચે કા પાણી પોતે ખીલી આવડે ટાંગીને પછી પોતે હિચક છે. હળવી તો છે. હું વાત છે. ઘરની મીઠાઈ આ તો મારી મનગમતી ઘરની મીઠાઈ. આ બોક્સ લાવ્યા છો ને? લે લલચાવ છે પપ્પા. હા એ બરાબર ઓર્ડર દેવો પડશે તો. વાહ ભાઈ વાહ. યાર પપ્પા હું बोला ये बात करता नहीं बोला ये हाँ भाई भाभी भरू करजो जय भाई भाभी હું કેમ કહું છું કે વિશાલનું ધ્યાન ખાલી મીઠાઈમાં નથી ને, વાત હા. કરું છું ને. મીઠાઈ છે એવી ને એટલે બહુ સરસ. મોટી છે તો મને પગે લાગવું પડે. આરતી લઈ લો પહેલા, ઈ વાત આરતી લઈ લો. હવે મારે નેક લાવવાનું, સગુન લાવવાનું. સગુનમાં શું છે? વાહ જોરદાર કવર છે ભાઈ. તો કરે ને મોટી નોટ. ના, ના, છે મોટી મોટી. અરે કવર કરતા મોટી છે તમ તારે. અને દુકાનમાં બહુ મળે છે. ના ના મોટી મોટી મળે. તું કે વાળો પન્નો કાઢ દે નોટ નો. પ્રિન્ટરમાં અમારું પ્રિન્ટર છે મોટું. મોટી નોટ નથી ને આમાં. ના ના એ હાલે તમ તારે અત્યારે બધી હાલે છે. ઘરમાં ઘરમાં હાલે એમ. હા, ઘરમાં ઘરમાં. હા બહાર નો હાલે. બહાર તો પછી છોટો પડે. બધી તો, હા, ગ્રેડ પડે કે તમે નોટ લાવ્યા કે નહીં. તો આજે મોઢામાં કઈ મજા નથી આવતી. કેમ હજી ચાલુ જ છે ઓલું આમ કે હજી થોડુંક આમ માગે છે ઓલી હજી જીભ craving ઉપર થઈ માગે. ગઈ એમ. હજી માગે છે એમ ને પ્રેમથી ખવડાવો તો કાંઈ નહીં એમ નહીં. પ્રેમથી ખવડાવો બસ. અને બસ ઈ જ મેન હતું. લ્યો વિશાલ, આ બેનને ખવડાવી આ અંજીર છે, અંજીર છે. હા, ટેસ્ટ છે અંજીર છે. આમ હામો ખવડાવો બેન ને ખવડાવો. તો પાછું એટલે જ ખાઈ ગયો. હા એ બરાબર છે. આખો નો દેવાય. અંજીરનો છે ભાઈ, ટેસ્ટ અંજીર છે. હવે પૈયા રાખો બેનને. એ ભાઈ પગાર ન રાખવાનો હોય. ના ના ઉભી રે આગળ ઉભી રે. હા વાહ ભાઈ વાહ. વરાળે નહીં, પ્રેમથી હોય. નિરોગી રે. સરસ રે. ઘરમાં જલ્દી રમકડા આવે. એવા રમકડા નો મજા આવે. ગમે એવું નાનું આવે.
सरस सरस चलो भाई विरालिका रक्षाबंधन बहुत ही मस्त रहा हमारे बाकी अभी किंजल की बारी है हाँ अभी तो किंजल वो लोग अभी वहाँ पे कंटिन्यू હવે મારા મોટા ओके वो हमारे ब्लॉग में आएगा दोपहर के 12 बज चुके और हम सब लोग वापस किचन में आ गए माँ बेटी तीनों भी किचन में आ गए हैं क्योंकि सब कुछ खाना भी बाकी था क्योंकि सवेरे सवेरे सब लोग अभी सेलिब्रेशन मस्त रक्षाबंधन हम कर रहे थे तो अभी सब ने एक मतलब वस्तु संभाल लिए तो जैसे कि फटाफट खाना बन जाए टाइम पे इसलिए तो अभी किंजल ने अभी कड़ी बनाकर रेडी कर ली है यहाँ पे मम्मी ने आटा गूंथ रेडी कर लिया है થોડે કરે ને તો Yes. બધાને રેસ્ટ થાય બાકી એકલા એકલા કરે ને તો રેસ્ટ Yeah. કરતા હોય તો થાકી જાય બિચારું હા ખાવાનું બસ રે નહીં ક્યાં ખાવું છે એમ. ખાવા ભાવે આવે ને પુલાવ મેં સંભાળ્યા છે એટલે પુલાવ મારે કરવાના છે એટલે કિંજલ તંદુર ફેરવે છે ના ના એવું નથી તંદર સંભાળ ઘડીક વાર ત્યાં બધું શાકભાજી બધું નાખ્યું છે અને ચડે છે કોબી છે ફ્લાવર નાખ્યા છે બટેકા કેપ્સિકમ છે પછી ગાજર છે બધું નાખીને મસ્ત આજ કર્યા છે અને બધાને મોસ્ટ ફેવરેટ કાજુ તો બધા વીણી વીણીને ખાય આમાં કાજુ તમારે પહેલા નાખવા પડે આમાં એટલે તે ચડે થોડીક વાર અને અહીંયા કેરીનો પ્રોગ્રામ છે રસનો પ્રોગ્રામ છે સોરી ભલે તો હતી પણ બધાને પ્રોગ્રામ રસનો લાગ્યો કે રસ ખાવો છે પેંડા ને ઘેવડો બધું ખાય ને નો ભાવે બધા હા ન ભાવે એટલે મસ્ત મજાનો કેરીનો રસ છે અને અહીંયા સવારના જ ભાત અમે બોઇલ કરી લીધા ભાત છે અને કઢી થઈ ગઈ છે અને કન્ટિન્યુ થાય આગળ હવે અને આપણે જીજુ પાસે જાય જીજુ શું કરે છે બાકી બધા તો છું મંદર થઈ ગયા જીજુ એકલા બેઠા છે જીજુ બોલો બોલો આજ મસ્ત છે બપોરનો પ્રોગ્રામ આ સ્મેલ એટલી સરસ આવે એટલે બે ઝીઝક જોરદાર હશે કે હે ને અત્યારે તો કઢી વઘાર થઈ કઢી કિંજલ હાથની એટલે સ્મેલ સારી આવે ને હા જોરદાર હમણાં સ્મેલ આવી ને મજા આવવાની ત્યાં છે અને પુલાવનો વઘાર થયો એટલે બેની હારે સ્મેલ ભેગી થાય એટલે તો ઘટે કાંઈ થોડુંક મોટું હશે ને હા. થોડુંક વધુ હાલશે. બધું આવે છે કારણ કે જે બધા હું મીઠાઈ બધા ખવાય ગઈ થોડી થોડી પેંડા ને બધું એટલે પાણી પીવે એટલે પછી એવું થઈ મજા. એક જાય આકાશની કમી છે એમ હોય ને મજા આવી જાય એ તો કમી તો ખલકે જ ને ન હોય એટલે પણ બોલાવો જ નહીં હવે. એ આવશે થોડાક મોડા આવશે તેડા આવે પણ તેડા થોડાક મોડા તેડા કર્યા હતા આપણે આપણે મશીન લીધું છે એમાં ટકટકાટી હાલે જે કે આખો દિવસ કરતા હોય રાત નથી કરતા હોય એકલા એકલા બહુ હું. સરસ ઓર્ડર આવતા છે ને ના ઓર્ડર સરસ આવે છે મને એટલે પણ આવે બહુ છે. જ મસ્ત બનાવ્યું છે હમ કોઈ ફ્રીજે લગાડે લગાવજો આવશે ને એટલે લગાવજો રેડી રેડી તમે હું કામ તમારું કરો છો એડિટિંગ ચાલે છે આપણે દીજ હોય શું કરવાનું તમારે ને મારે ને પાયલ ને આપણે તો સંભાળવાનું આપણે હોય રવિવાર નો આવે. હા વીસ કો આપણે રવિવાર કોઈ દી ન આવે કાંઈ આ તમે કન્ટિન્યુ કરો અને જઈ આપણે પાછા કિચનની તરફ અને વિશાખ પપ્પા કંઈક કામ આટલું બહાર ગયા છે ફટાફટ આપણે બપોરની રસોઈ તૈયાર કરી લઈએ સ્પેશિયલ મારી હજી બાકી રહી ગઈ રાખડી ભાભી રાખડી જે મુંબઈ છે મારી આકાશની મોકલાવી હતી કાકા ત્યાં બાંધી છે અને મારી હજી બાકી છે તો મારી મોટી બેન મારી રાખડી બાંધી દે છે કાકા દીદી રાખડી મોકલાઈ છે ને કિચન રાખડી બાંધી દે છે મને મસ્ત મજાની છે સ્પેશિયલ થેન્ક યુ દીદીને કે મારા માટે સ્પેશિયલ રાખડી મોકલી કારણ કે એને હરખ હોય ભાભી રાખડીનો કેમ મને હરખ હોય મને કિચન હરખ હતો ભાભી રાખડીને મને હરખ હોય ભાભી આવે ને ભાભી આવે રાખડી બાંધીને મોકલાવી એમ સ્પેશિયલ રાખડી આવી ગઈ છે મસ્ત મજાની રાખડી બંધાઈ ગઈ છે હવે જે પાછા કિચનની તરફ હેલો એવરીવન વેરી ગુડ મોર્નિંગ કારણ કે વાગી ગયા છે અત્યારના સવારના સમજો ને 10 અને અત્યારે રક્ષાબંધન સ્ટાર્ટ થઈ ગયા 11 વાગી ગયા છે સોરી 10 તો હું કહી રહ્યો છું 10 વાગે તો હું ફ્રેશ થયો વાગ્યા છે અત્યારે 11 અને મામા અત્યારે આવી ગયા છે સ્પેશિયલી રક્ષાબંધન માટે કેમ છો મામા મજામાં એકદમ મજામાં અરે વાહ ભાઈ વાહ જો રક્ષાબંધનની તૈયારીઓ તો સરસ સરસ મસ્ત મજાની ડીશ અહીંયા મમ્મીએ તૈયાર કરી દીધી વાહ ડ્રાય ફ્રૂટ નટ ડિલાઇટ અને પાન બોલ એમ પાન બોલ અરે વાહ ભાઈ વાહ તમે ડીશમાં નવું એડ કર્યું તો આ ગળા પાછું મુખવાસે જોયું મુખવાસી જોઈ તો પછી સરસ સરસ તો ભાઈ રક્ષાબંધન અત્યારે સેલિબ્રેટ થઈ રહી છે અને મારી રક્ષાબંધન તો ઓલરેડી થઈ ગઈ છે એક વીક પહેલા ત્યારે મામાની છોકરીને એમને ત્યાં બંધાવવા માટે જવાની છે અને મુંબઈથી પણ મિશાની રાખડી આવી ગઈ છે અંકલની છોકરીને એમની તો એ બધી જ ત્યાં લઈને હું બંધાવવા જવાનો છું મે બી અત્યારમાં તો નથી જ જવું કારણ કે વાગ્યા છે અત્યારે 11:15 જેવું 11 તો થઈ ગયા છે રાઈટ હવે 12 વાગ્યા પછી કે અથવા 1 વાગ્યા પછી જઈશું કારણ કે ટ્રાફિકનો માહોલ જ એટલો હશે એટલે આપણે રાખીશું કે ભાઈ બપોર પછી જઈએ તો થોડોક શાંતિનો માહોલ રોડ ઉપર દોડાદોડી જાજી કરવી નહીં એ માટેથી તો ચલો અત્યારે મમ્મી રક્ષાબંધન માટે દીજો તૈયારી કરી દીધી છે હમણાં મામાની રાખડી બાંધશે તો આપણે સેલિબ્રેશન સ્ટાર્ટ કરીએ બંધ પ્રીતભાઈને તો બહુ મામા પ્રીતભાઈને બેનું જાજી છે તો હાથ ભરાઈ ગયો અમારે એક જ બેન છે ઓહો હાથ ભરાઈ ગયો હજી તો બે રાખડી તો બાકી છે ને બધાય તો પ્રીત હાથ બધાય તો ઓહો સરસ સરસ 1 2 3 4 ચાર બાંધી છે એમ ને વાહ ભાઈ વાહ તો મારી રાખડી તો ઘણા દિવસથી બાંધી છે જો મસ્ત મજાની જાગુએ બાંધી દીધી છે હજુ 2-3 આજે 2 બાંધવાની છે હજુ તો હમણાં થોડી વાર પછી હું જઈશ અને ત્યારે બંધાવીશું એટલે આપણે ટોટલ 3 બાંધવાની છે અને મામાને 4 એક જીનલની હા જો જીનલની રાખડી પણ છે
આવી ગઈ છે ને એની સરસ સરસ વિરાલી પણ અમરેલી ગઈ છે એટલે ભાભી રાખડી આવી ગઈ છે ને હા, ભાભી ઓકે સરસ સરસ અરે વાહ ભાઈ વાહ રાખડી તો હાલા જ હોય ને. ડાયાબિટીસ છે પણ મામા નડશે નહીં ના, આટલે જ નડે ને એવી આખી છે. સુપરવાળી નથી. આખી ડીશ પૂરી કરી નાખવાની જો હા. તમારે ને પ્રીત ને બે ને થઈને પ્રીત તો થઈ જશે ને થઈ જાય. અરે થઈ જાય ને ભાઈ થઈ જાય મોડી છે લેતો કરે કૃષ્ણ અમાર ચડીને એકનો ફોટો પાડો. काम क्या छे और मम्मी पापा दोनों गए थे मंदिर तो अभी मंदिर से राखड़ी लेकर आए पापा के लिए पापा को बांध देते और मम्मी को तो बहनों ने बांध दी होगी ना आपने બેને મેં બાંધી બેન પાસેથી તાર પપ્પા હાટું લીધી એવું છે એમ ને? ભગત ના હાથમાં રાખડી નથી બેન રાખડી આપો ભરે રાખતું તો કઈ નહીં ભગવાન ભગવાન અમુક હારે રક્ષા કરે ને અને બેન નાથથી બાંધી હારું જ કે ના હા, તો. મંદિરવાળા બેન એટલે હાલો તો જો મસ્ત મજાની રાખડી આવી ગઈ છે સિમ્પલ ને સોબર મમ્મી પપ્પાને જેવી સારી લાગે એવી જ અને પપ્પાને આપણે રાખડી બાંધી દઈએ ચલો પપ્પાને સવારનું કાંડું એમને ખાલી તો વિરાલી આજે એના પપ્પાને રાખડી બાંધે છે મંદિરેથી લઈ આવી છે રાખડી મંદિરવાળા બેન આપી છે તો રાખડી વિરાલી બેન બાંધે છે હમ. આમ તો ભગવાન છે ને મમ્મી કોઈનું ભગવાન કોઈનું કાંડું સૂનું ન રહેવા હા ગમે તે રાખડી આવી જ જાય એ તો છે જ ને સરસ લ્યો ગુરુબેન ખૂબ પ્રગતિ કરો થાવ ખૂબ સમૃદ્ધ થાવ સબ સુખી થાવ ઘરે સુખી થાવ પપ્પાએ મસ્ત આશીર્વાદ આપી દીધા હા. આવો તો હોવા આશીર્વાદ મને મળ્યા જ નથી પણ પપ્પાએ મસ્ત આશીર્વાદ આપી દીધા થેન્ક યુ સરસ. આ દિવસ બધા માટે મસ્ત મસ્ત બધા ગયો છે અને ફાઇનલ તો તે તમે બે આવી ગયા માસી ભાણકી એમ તો વધારાના ઘરે હતા બધા બાકી વયા ગયા છે બેની જગ્યાએ દીકરી રાખડી હાથ બાંધી મારા આશીર્વાદ દેવો પડે ને દેવા જ પડે ને હા. અને જો બધા વયા ગયા તો હું નાનું ઉઠીને ઘરમાં કોઈ નહીં વિશાલ પાણી વયો ગયો કિંજલ વિશાલ બધા ગામમાં વયા ગયા તમે બે મંદિરે વયા ગયા તો હારું મજા આપણે બે વધારાને ખાલી બે હા. નાની બે એટલે ઘરે સહી મેં વિશાલ કે હું પાયલ ને ત્યાં જાઉં છું હા. મેં કીધું તાળા મારીને જાય બેન હુતીશ મેં કીધું ભલે હુત્યું મેં કોઈ કીધું નહીં, ખાલી માં દીકરી માસી પાણી બે એકલા હતા જો ઈ રમજ એકલી એકલી હા. વિશાલ ગામમાં ગયો હા ગામમાં ગયો કાલ આવે તો બધા પાછા મળીએ આપણે હા તે વાંધો નહીં